ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે। 2.86 કરોડની છેતરપિંડીના કેસમાં 3 આરોપીઓની ધરપકડ। આરોપીઓ સામે દેશના 18 રાજ્યોમાં ગુના નોંધાયા હોવાનો પણ ખુલાસો થયો છે। ત્રણેય આરોપીઓએ 22 એકાઉન્ટ બનાવ્યાનો પણ ખુલાસો થયો છે। ખોટી પેઢી બનાવી છેતરપિંડીના રૂપિયા ટ્રાન્સફર કરતા હતા। ઝડપાયેલા આરોપીઓમાં નિકુંજ પટેલ મુખ્ય માસ્ટરમાઇન્ડ હોવાનો પણ ખુલાસો થયો છે। ઓનલાઈન છેતરપિંડીના કેસમાં હજુ પણ એક આરોપી ફરાર છે। બે ખોટી પેઢીઓ આ લોકોએ ઊભી કરવામાં આવેલી હતી, જે પેઢીઓના નામ છે ટ્રાવેલ ફ્લક્સ પ્રાઇવેટ લિમિટેડ અને ટ્રાવો ક્રેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ, જેના નામથી પકડાયેલ ઈસમ પૈકીના એક ઈસમ અને અન્ય પકડવાના બાકી ઈસમે 12 જેટલા એકાઉન્ટો ખોલેલા હતા અને અન્ય 60 જેટલા મોબાઈલ એકાઉન્ટની કીટો પ્રાપ્ત થયેલી છે। આ 12 એકાઉન્ટો ઉપરની ફરિયાદોની તપાસ કરતા 18 જેટલા રાજ્યોમાં 2.86 કરોડના 54 જેટલા ગુનાઓને આ ટોળકીએ સાયબર ક્રાઇમમાં અંજામ આપેલું હતું।